આપણે જોશું. નીકળ્યો શરાબ, દેવતાએ કહ્યું લો પીવો ને કરો લેર. દાનવોને જોતું તો જે મળ્યું આના ઉપરથી નક્કી કરવાનું કે દેવ કોને કહેવાય ને દાનવ કોને કહેવાય. અમૃત પીવે એ બધા દેવ અને જે શરાબ પીવે એ બધા દાનવો. આગળ વળી સમુદ્ર મંથન થયું, ઝેર નીકળ્યું, હાકાર થઈ ગયો. દેવતાઓ કે અમે ન રાખીએ અને દાનવો કે અમે ન રાખીએ. દાનવોએ કીધું કે ભાઈ મોટા ઉપાડે તમે આયા હતા, ચાલો સમુદ્ર મંથન કરીએ. હવે આમાં અમારો બિલકુલ ભાગ અમારો નથી. બ્રહ્મા કે હું ન પીવું, વિષ્ણુ કહે હું ન રાખું, ઇન્દ્ર કહે હું ન પીવું, પીવું કોને? બધા દેવતાએ વિચાર કર્યો કે આ ઝેરને પાવું હોય તો એક જ મહાદેવ છે, ચાલો મહાદેવ પાસે. અને બધા દેવતાઓ ગયા ભગવાન શિવ પાસે. ભગવાન શિવ બાજુમાં પાર્વતી બેઠા છે. દેવતાએ કહ્યું કે મહાદેવ એક ઉપાધિ આવી છે. મહાદેવે કહ્યું બોલો દેવતાઓ. બોલે પ્રભુ સમુદ્ર મંથન કરતા ઝેર નીકળ્યું છે, હવે આને મૂકવું ક્યાં? બોલે લાવો હું પી જાઉં. અને ભગવાને કટોરો હાથમાં લઈને પીવા ગયા. પાર્વતીએ હાથ પકડ્યો. એ દેવતાઓ, મારા ધણીને હું ઝેર નહીં પીવા દઉં. પાર્વતી દેવતાઓને બોલવા માંડ્યા. મહાદેવે કહ્યું દેવી શાંત રહો, શાંત રહો. આ બધા જે ઝેર લઈને આયા એ કોણ છે? બોલે દેવ છે. કોણ છે? દેવ. હું કોણ છું? બોલે મહાદેવ. દેવી, આ દેવતાઓથી મોટામાં મોટો હું મહાદેવ છું. અને જો મોટો થઈને ઝેર નહીં પીવે તો બીજું કોણ ઝેર પીશે બાપ? એટલે જ આપણે સમાજની અંદર કોઈ માણસ ઘરમાં મોટું હોય ને એને ઝેર પીવાનો વારો આવે છે, બાકી બીજાને નથી આવતો. હે? મહાદેવે ઝેર પીધું અને ગળામાં રાખ્યું નીલકંઠ કહેવાના. અને વળી પાછું સમુદ્ર મંથન થયું. નીકળતા નીકળતા એમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા. બોલીએ લક્ષ્મી માત કી જય. લક્ષ્મી પ્રગટ થયા. લક્ષ્મીને જોઈ હાથમાં પુષ્પની માળા છે, 8 સખીઓ છે. બધાને થયું છે કુંવારા. લક્ષ્મી કોકને પરણવા માંગે છે એટલે સમુદ્રથી માંડીને ઠેઠ હિમાલય સુધી લાઈન થઈ લક્ષ્મીને પરણવાની. બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ, કુબેર, દુર્વાસા, મોટા મોટા ઋષિઓ, મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ બધા ગોઠવાઈ ગયા. કોઈએ કહ્યું કે આ દાદાને તો ધોળું છાપરું થઈ ગયું માથું. બ્રહ્માને કે તમે? બોલે દાદાને લક્ષ્મીની તો જરૂર પડે ને. લક્ષ્મીને તો બાપ પરણવાની ઉંમરે આપણી ઈચ્છાઓ જતી નથી. લક્ષ્મીએ કહ્યું કે ઉભા રહો ભાઈ. સખીઓ કહે છે લક્ષ્મીને કે આ ઇન્દ્ર. લક્ષ્મીએ જોયું, વાહ, ઇન્દ્ર છે પણ બહુ કામી છે, આપણે આને નથી પરણવું. આગળ ગયા. આ બ્રહ્મા. લક્ષ્મીએ કહ્યું કે આ તો હવે દાદા થયા છે, દાઢીએ ધોળી થઈ ગઈ છે, આગળ ચાલો. કુબેર. ભલે કુબેર છે, આપણે આગળ જવા દો. ભગવાન શિવ. લક્ષ્મીએ કહ્યું કે કપડાનો દુકાળ લાગે છે, કપડાનું ઠેકાણું નથી, આ મને કઈ રીતે હાચવશે, ચાલો આગળ. ધીરે 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 લક્ષ્મી બધાને જોતા જોતા જાય છે. બધા દેવતાઓ કહે છે આવો આવો, અમારી તિજોરી મોટી છે, અમે તમને હાચવશું, અમારો બંગલો મોટો છે, અમે હાચવશું. પણ લક્ષ્મી કોઈની સામે જોતી નથી. બધા લક્ષ્મીની સામે જુએ છે. છેલ્લે ભગવાન વિષ્ણુ આમ પોતાના ચરણમાં પોતાની નજર છે. ભગવાન વિષ્ણુ કોઈની સામે જોતા નથી. અને જેની ચરણમાં નજર હોય ને, જેના આચરણ સારા હોય એના હંમેશા ચરણ સારા જ હોય. ભગવાન વિષ્ણુનું આચરણ સારું છે એટલે ભગવાન વિષ્ણુ આમ જોઈને ઉભા છે. અષ્ટ સખીઓએ કહ્યું લક્ષ્મીને કે આ વૈકુંઠના અધિપતિ નારાયણ. લક્ષ્મીએ કહ્યું કે આને જરા મને જોવા દે. હાથમાં શંખ છે. આ હા હા, આ તો મારો ભાઈ ધારણ કરેલો છે. હું એ સમુદ્રમાંથી નીકળીને શંખે સમુદ્રમાંથી, એટલે મારા ભાઈને આને મિત્રતા સારી. સખીઓને કહ્યું કે પૂછો રહે છે ક્યાં? બોલે વૈકુંઠમાં. આ હા હા, વૈકુંઠમાં. બીજું કોઈ હિલ સ્ટેશન જેવું કોઈ રહેવા માટેનું સ્થળ? બોલે હા, ક્ષીરસાગર. આ હા, તો મારા બાપના ઘરે ઘર જમાઈ થેમાં રહેવા મળશે. આ તો ઘર જમાઈ તરીકે રહેશે. અને વિચાર કર્યો કે હવે આટલું બધું જો મળતું હોય તો હવે આપણે કેમ ન પરણાય. આજ સુધી ભગવાન નારાયણ એકલા હતા, પણ લક્ષ્મીએ ગળામાં ફૂલમાળા પહેરાવી અને બધા દેવતાઓ બોલી ઉઠ્યા લક્ષ્મી નારાયણ ભગવાન કી. ભગવાન નારાયણને લક્ષ્મી વર્યા અને પછી
સમુદ્ર મંથન આગળ થયું, અમૃત બધું દેવતાઓને પાવ્યું, પણ અમર પી અમૃત અમર જેને કહેવાય અમૃત પી અને દેવતાઓ અમર બન્યા, પણ અભયત્વને ન પામી શક્યા. દાનવોની ડરથી ડુંગરાઓમાં જઈ અને દર દર ભટકે છે અને ગયા ભગવાન પાસે, હે પ્રભુ, હવે અમારી આ કઠણાઈનો કાળ ક્યારે પૂરો થશે? હવે કંઈક કરીને આ દાનવોમાંથી ઉગારો. ભગવાને કહ્યું કે દેવતાઓ તમે ચિંતા ન કરો, હવે હું ગમે એમ કરીને તમારું રાજ્ય હું રાક્ષસના હાથમાંથી પાછું લાવીશ. એક સમયે દેવતાઓની માતા આદિતિની ચિંતા થઈ. કશ્યપ અને આદિત્યએ ભેળા થઈ અને ભગવાનને પ્રાર્થના કરી અને પ્રયોવ્રત કર્યું. આ ફાગણ મહિનામાં વ્રત કરવાનું આવે છે, એટલે એમના પ્રયોવ્રતના પ્રતાપથી ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે વામન ભગવાન પ્રસન્ન થયા અને પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. વિષ્ણુ ભગવાન વામનજીનું રૂપ લે છે. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ. વિષ્ણુ વામન થઈને ચાલિયા રે આજ. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ. વિષ્ણુ વામન થઈને ચાલિયા રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ. વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. બલિરાજા પોતાના ગુરુ શુક્રાચાર્યને પૂછે છે કે હે ગુરુદેવ, કાયદેસર જો આપણે ઇન્દ્ર બનવું હોય તો શું કરવું પડે? ગુરુ મહારાજે કહ્યું કે 100 અશ્વમેઘ યજ્ઞ કરવા પડે. 99 અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયા અને આ 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલે છે. અને જો આ પરિપૂર્ણ થાય તો દેવતાઓનું રાજ્ય દાનવોના હાથમાં જતું રહે. એટલે ભગવાન બલિરાજાના યજ્ઞમાં માગવા માટે જાય છે. ભગવાને નાનકડું રૂપ લીધું છે બટુકજીનું. હે શ્વેત છત્ર શિર પર ધર્યું રે. 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 કર્મ કમંડળ સાથ મારા વાલા. આત્મા કમંડળ છે ભગવાનને. સાથ મારા વાલા. કર્મ કમંડળ સાથ. આજ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. જય હો. ચર્મ કાખમાં શોભતું રે. ભગવાનને કાખમાં મૃગ ચર્મ છે. ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા. ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા. વેદ દર્ભવાલ જગાવતા રે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ. વેદ દર્ભવાલ જગાવતા રે. વેદ દર્ભ મંત્ર બોલી
બોલે જાય છે ધાવતારે યજ્ઞ પવિત્રના દાન મારવાલા યજ્ઞ પવિત્રના દાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વિષ્ણુ વામન થઈને ચાલિયા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે હે હો સરસ્વતી હારયા રૂપ તારે સરસ્વતી માતા સરસ્વતી હાર પહેરાયો છે વામન ભગવાનને. હારે